હા સાત તો કમર દુખવા માંડી મને, થાકી ગઈ કામ કરીને. આટલું કામ કરવામાં થાકી ગયા. અમારા ટાઈમમાં તો અમે કેટલું કેટલું બનાવતા હતા ને વહેલા ઉઠતા હતા તો અમે તો નહોતા થાકતા. તમારે તો ઊભા ઊભા વાસણ ઘસવાના, ઊભા ઊભા રસોઈ કરવાની, ઊભા ઊભા પોતા કરવાના, કપડા મશીનમાં નાખવાના, તોય કે હું થાકી ગઈ. અમારા જમાનામાં તો અમે 15-20 જણાની રસોઈ બનાવતા હતા તોય અમને થાક નહોતો લાગતો. એ પાછા ચૂલા ઉપર. બોલ મમ્મી તમારા ટાઈમમાં તો એ સારું હતું કે તમે ચૂલા ઉપર બનાવતા હતા ને તો એ કારે બધું રસોઈ કરીને મૂકી દેતા. અત્યારે તો બધા જેમ જેમ આવે એમ કલાકે બધાને ગરમ ગરમ રોટલી જોઈએ, કોઈને ઓલું શાક ખાવું હોય ને કોઈને ઓલું ન ભાવતું હોય, બધાનું અલગ અલગ બનાવવાનું હોય એટલે આખો દિવસ રસોડું ચાલુ ને ચાલુ રહે. પછી અમે ઊભા ઊભા રસોઈ કરીએ એટલે કેવા થાકી જઈએ, ઊભા ઊભા વાસણ ઘસીએ. અમારે બેસવાનું તો આવે જ નહીં, તમારે તો ચૂલા ઉપર રસોઈ કરતા તો બધું બેસીને કરવાનું આવતું તો તમને થાક ઓછો લાગે. અમે ઊભા ઊભા કરીએ ને એટલે અમે બહુ થાકી જઈએ. રાત્રે 10-11 વાગ્યા સુધી તો ડિનર ચાલે, પછી કામ પૂરું થતા થતા 12 વાગી જાય અને સુતા સુતા 12 વાગે એટલે પછી ઊંઘ પૂરી થાય નહીં. પછી ઊંઘ પૂરી ન થાય એટલે અમે બીમાર પડીએ. તો એમ કે આ જો નવી નવી વહુ આવીને કેવી બીમાર પડી ગઈ ઘડીકમાં. હા હો, તમારી વાત તો સાચી હો. મારી ભૂલ થઈ ગઈ. અમારે તો બેઠા બેઠા રસોઈ કરવાની ને એવું હતું. થાક ન લાગે. સાચી વાત તમારી.